હેલો મિત્રો, સ્વાગત છે આ તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની ભરતી વિશે વાત કરીએ મિત્રો, તો સિવિલ હોસ્પિટલ બધાને ખ્યાલ જ હશે અમદાવાદની અંદર આવેલી છે। તો એની અંદર ભરતી થવા જઈ રહી છે મિત્રો। પગારની વાત કરીએ તો 35,000 પગાર સાથે તમારી આ જોબ રહેવાની છે। અને એનાથી વિશેષ વસ્તુ એ છે કે આની અંદર કોઈ પણ જાતની તમારી પરીક્ષા છે નહીં। ઓકે, તો પરીક્ષા વગર 35,000 પગાર સાથે અમદાવાદ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર તમારી આ જોબ રહેવાની છે। તો અમદાવાદના વિદ્યાર્થીઓ કે અમદાવાદમાં રહેતા માટે આ ઉત્તમ સુવર્ણ તક કહેવાય। તો આ મોકો ચૂકતા નહીં। આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, કેટલી વેકન્સીઓ છે, એના માટે તમને સેલેરી શું આપવામાં આવશે, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારા માટે સિલેક્શન પ્રોસેસ શું રહેવાની છે, કારણ કે કોઈ પણ પરીક્ષા જ નથી તો તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થવાનું છે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે। આવી જ વિવિધ ભરતીની માહિતી તમને મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી સમજી લઈશું મિત્રો। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાની વિશે વાત કરી લઈએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ એટલે કે બધાને ખ્યાલ જ હશે, સિવિલ હોસ્પિટલ ખૂબ જ મોટી અમદાવાદની હોસ્પિટલ છે। તેની અંદર કિડની ડિપાર્ટમેન્ટની અંદર તમારી આ જોબ રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ છે, નીચે જોઈ છે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે, વેકન્સી પણ જણાવી દઈશ કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સી છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો ઓફલાઈન રહેવાનું છે, તમારે ઓનલાઈન કોઈ પણ જાતનું ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન જ તમારું મોડ ઓફ એપ્લાય એટલે સિલેક્શન થવાનું છે। જોબ લોકેશનની વાત કરી લઈએ તો ગુજરાતની અંદર રહેવાનું છે અને અમદાવાદની અંદર છે, એટલે હોસ્પિટલ એટલે કે અમદાવાદની અંદર તમારી આ જોબ લોકેશન રહેવાની છે। અને સેલેરીની વાત કરીએ તો 35,000 તમને આની અંદર સેલેરી આપવાના છે। ઓકે, તો કઈ પોસ્ટ ઉપર છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ જોઈ લઈએ। તો પહેલી આપણી જે પોસ્ટ છે તેનું નામ છે બાયોમેડિકલ એન્જિનિયર તરીકેની તમારી પોસ્ટ છે, જેની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ઇન બાયોમેડિકલ એન્જિનિયરિંગની અંદર। ઓકે, તો આ ખૂબ જ સારી પોસ્ટ છે। સેલેરીની વાત કરીએ તો 35,000 તમારો પગાર રહેવાનો છે આની અંદર, જે આપણે પહેલાં જ જણાવી દીધું છે। તેની અંદર એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 વર્ષ મિનિમમ માગેલા છે અને મેક્સિમમ 40 વર્ષ માગેલા છે। તો 18 થી 40 વર્ષ વચ્ચે તમે આની માટે એલિજિબલ છો અને એપ્લાય કરી શકો છો મિત્રો। વેકન્સીઓની વાત કરીએ કેટલી વેકન્સીઓ છે તો બાયોમેડિકલ એન્જિનિયર તરીકેની ટોટલ 5 વેકન્સીઓ ખાલી છે મિત્રો। આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ નથી કે કોઈ પણ જાતની ફી પણ નથી, એપ્લિકેશન ફી તો કોઈ પણ જાતની છે નહીં। તમે જનરલ, EWS, OBC કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી આની અંદર ભરવાની છે નહીં મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ, ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 22 તારીખે નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો ઓક્ટોબર 5/10/2025 તમારી લાસ્ટ ડેટ રહેવાની છે, ત્યાં સુધી તમે આની માટે એપ્લાય કરી શકો છો। કઈ રીતે એપ્લાય કરશો, સિલેક્શન મોડ શું છે એ તમને સમજાવી દો। તો આની અંદર તમારે કોઈ પણ જાતની એક્ઝામ છે ને ડાયરેક્ટ તમારું સિલેક્શન છે, માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે એ 5 ઓક્ટોબર 2025 પહેલાં મોકલવાના રહેશે। ક્યાં મોકલવાના છે? માત્ર ને માત્ર ઈમેલ આઈડી છે। ઓકે, તો આની અંદર તમારે કોઈ પણ જાતને ઓફલાઈન ફોર્મ નથી ભરવાના કે નથી તમારે ઓનલાઈન કોઈ પણ જાતને એપ્લાય કરવાનું, માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે એ ઈમેલ આઈડી પર મોકલવાના છે। ઈમેલ આઈડી તમને આની અંદર બતાવેલી છે કે શું છે, ikdrcits@ikdrcits.in। ઓકે, તો આ ઈમેલ આઈડી છે, આ ઈમેલ આઈડી ઉપર વેબસાઇટ નથી મિત્રો, જણાવી દઉં ઈમેલ આઈડી છે। આ ઈમેલ આઈડી પર તમારા જે ડોક્યુમેન્ટ છે, કયા ડોક્યુમેન્ટ છે એ તમને જણાવી દઉં છું નીચે, એ બધા જ મોકલવાના રહેશે। તો રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય તે મોકલવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝનો ફોટોસ તમારો મોકલવાનો રહેશે। માર્કશીટ જે પણ લાગુ પડતી હોય 10માની 12માની અને જે બાયોમેડિકલ તરીકેની માર્કશીટ હોય એ બધી મોકલવાની રહેશે, ઓરિજિનલ શાંતિથી વંચાવી સુવાક્ય અક્ષરે। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LCની જે LC, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો। ઓકે, તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે મેલ કરવાના રહેશે। બીજી કોઈ પણ જાતની આની અંદર સિલેક્શન પ્રોસેસ લાંબી નથી, સિમ્પલ અને સાદી એવી, અને 35,000 પગાર સાથે ખૂબ જ સારી પોસ્ટ છે। તો આ વિડીયો તમારા મિત્રને અમદાવાદની અંદર શેર રહેતા હોય એમને કરી દેજો, જેના માટે આ જોબ કામમાં લાગી શકે મિત્રો। તો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળીએ નવા વિડીયો સાથે નવી ભરતીમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।